જય હો શેરાવાલી મૈયા કી. તો કુંભ રાશિના લોકો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આ 3 જગ્યાએ ન જશો, નહીં તો તમારો આખો પરિવાર બરબાદ થઈ જશે. તમારા જીવનની ખુશીઓ શોકમાં ફેરવાઈ જશે. મિત્રો, જો તમે આ 3 સ્થળોની મુલાકાત લો છો તો તમે સપ્ટેમ્બરમાં જાઓ તેથી મોટી દુર્ઘટનાઓ તેમજ દેવાની સમસ્યા, અકાળે મૃત્યુ અને ગંભીર બીમારીઓ તમારી સાથે થઈ શકે છે. કારણ કે સપ્ટેમ્બર મહિનામાં રાહુ દોષ તમારી કુંડળી પર ભારે અસર કરી રહ્યો છે અને મંગળની સ્થિતિ પણ તમારા માટે સારી દેખાઈ રહી નથી. આવી સ્થિતિમાં જો તમે સપ્ટેમ્બર મહિનામાં આ 3 સ્થાનો પર જાઓ છો તો તમે નકારાત્મક શક્તિઓ દ્વારા કબજે કરી શકો છો. મિત્રોની જેમ અમુક જગ્યાએ ન જવું જોઈએ. કોઈએ રાત્રે ઝાડ નીચે જ બેસવું જોઈએ. કોઈએ કોઈ નિર્જન વિસ્તારમાં ન જવું જોઈએ. કોઈએ રાત્રે કોઈ સ્મશાનમાં ન જવું જોઈએ. તે કબ્રસ્તાન બની ગયું છે. કોઈએ ન જવું જોઈએ. આવી જગ્યા પર જાઓ. પણ મિત્રો, હું તમને એવી કેટલીક જગ્યાઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જ્યાં તમે દરરોજ મુલાકાત લો છો. હા, તમે દરરોજ આવી જગ્યાએ જતા રહો અને જો તમે સપ્ટેમ્બર મહિનામાં ત્યાં જશો તો તમારા જીવનની ખુશીઓ તમારા જીવનમાં ખુશીના રંગો બેરંગી બની શકે છે. મિત્રો, સપ્ટેમ્બરમાં ભૂલથી પણ આ જગ્યાઓ પર ન જાઓ, નહીં તો તમારી સારી જિંદગી બરબાદ થઈ શકે છે. અથવા તો હું તમને કહેવા માંગુ છું કે આ સમય તમારા માટે ખૂબ જ સુંદર છે. મિત્રો, આ સપ્ટેમ્બર મહિનામાં 3 ગ્રહોનો એક મહાસંયોગ થઈ રહ્યો છે, જેમાં દેવી લક્ષ્મીનો અપાર આશીર્વાદ તમારા પર વરસી રહ્યા છે. સાથે જ તમને જણાવી દઈએ કે સૌથી મહત્વપૂર્ણ એવી સપ્ટેમ્બર મહિનામાં મોટા તહેવારો આવી રહ્યા છે, જેનાથી ગણેશ ચતુર્થી છે. અને મિત્રો, જો તમે સપ્ટેમ્બર મહિનામાં આ 3 સ્થળોની મુલાકાત લો છો તો તમારા પર મોટી આફતો આવી શકે છે. તો આજે આખો વિડીયો જોવાનો છે, કારણ કે મિત્રો, મેં તમારા માટે આવા જ એક મહત્વના વિડીયો બનાવ્યા છે. સ્થળ, હા મિત્રો, જો તમારો કોઈ સંબંધી તુલા રાશિનો હોય તો એટલે કે જો કોઈ સ્ત્રી સંબંધી તુલા રાશિની હોય તો આ મહિને તેના સ્થાને ન જાઓ. કારણ કે મિત્રો, આ સમયે તમારા સંબંધી સાથે ઝઘડા થવાની સંભાવના છે. તે પાડોશી સાથે જો તમે તુલા રાશિના સ્ત્રીઓ ઘરે જાઓ છો તો તે તમારા નસીબ પર ખૂબ ખરાબ અસર કરી શકે છે. જે શોકમાં પરિવર્તન થઈ શકે છે. મિત્રો, હવે તમે વિચારતા હશો કે જો આપણે તુલા રાશિની સ્ત્રીઓના ઘરે ના જઈએ તો આવું કેવી રીતે થઈ શકે? સૌ પ્રથમ તો જુઓ મિત્રો, તમારી કુંડળીમાં અલગ અલગ રાશિના લોકો સાથે અલગ અલગ વસ્તુઓ લખેલી છે. તે મિત્રો, જો તમે વૃશ્ચિક રાશિના લોકો સાથે રહેશો તો તમને ઘણો ફાયદો થશે અને જો તમે મેષ રાશિના લોકો સાથે રહેશો તો તમને માનસિક શાંતિ મળશે. તો મિત્રો, તમારી સંપત્તિમાં ઘણો વધારો થશે. જ્યારે તમે તુલા રાશિની સ્ત્રીઓની નજીક જશો અથવા તેના ઘરે જશો તો તે તમારા નસીબ પર ખરાબ અસર કરી શકે છે. તેથી મિત્રો, સપ્ટેમ્બર મહિનામાં હંમેશા માટે નહીં પરંતુ માત્ર માટે જ સપ્ટેમ્બર મહિનો તમારા તુલા રાશિની સ્ત્રીઓ ઘરે જવા જરૂરી નથી. તમે તેને બહાર મળી શકો છો. પરંતુ ઘરમાં પ્રવેશશો નહીં, કારણ કે તેમની આભા તે ઘરમાં સમાઈ જાય છે અને જો તમે તે ઘરમાં જશો તો તમારું નસીબ બગડી શકે છે. તમારા પર આફત આવી શકે છે. તમે બીમાર પડી શકો છો. તમારા મિત્રો સાથે ગંભીર અકસ્માત પણ થઈ શકે છે. તેથી સપ્ટેમ્બર મહિનામાં તુલા રાશિના સ્ત્રીઓના ઘરે ન જવાનો પ્રયાસ કરો. મિત્રો, સ્મશાન ભૂમિ, હા મિત્રો, આપણા કોઈ પરિચિતનું અવસાન થાય છે કે કોઈ ગુજરી જાય છે તો આપણે ઓળખાણના કારણે આપણા પરિચિતોને
ઓળખીએ છીએ. આ માટે આપણા માટે સ્મશાનમાં જવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તે આપણું વતન છે અને આપણે અમારી છેલ્લી વિદાય તમને સ્મશાનમાં જવાનું મન થાય છે, પણ બને તેટલું ટાળવાનો પ્રયત્ન કરો, કારણ કે સપ્ટેમ્બર મહિનામાં તમારા માટે દેવી ધન લક્ષ્મીનો સંભવ છે અને આ સપ્ટેમ્બર મહિનો જઈ રહ્યો છે સંપત્તિ બાબતોમાં તમારા માટે ખૂબ જ અમૃત છે. તેથી આ સમયે તમારી પાસે જે સૌભાગ્ય છે, જે દેવી લક્ષ્મી દ્વારા તમારા પર અને તમારી આસપાસ બનાવવામાં આવ્યું છે, તે ખરાબ થઈ શકે છે. તેથી સપ્ટેમ્બર મહિનામાં સ્મશાન અથવા સ્મશાન જેવી જગ્યાએ ન જવાનો પ્રયાસ કરો, કારણ કે તે તમારા જીવનને નુકસાન પહોંચાડે છે. અને આ સમયે મિત્રો, જેમ કે મેં કહ્યું, તહેવારોનો મોસમ છે. મિત્રો, તહેવારોનો સમય આવી ગયો છે. આવી પરિસ્થિતિમાં મિત્રો, નકારાત્મક શક્તિઓ પણ ખૂબ જ પ્રબળ બની જાય છે. અને તમે જાણો છો, સ્મશાન હોય કે કબ્રસ્તાન, અહીં નકારાત્મક શક્તિઓનો પડાવ છે. તે તેમનો ગઢ છે. મિત્રો, ત્યાં આવી અનેક ભટકતી આત્માઓ, ભૂત-પ્રેત આત્માઓ છે. અને જો તમે મિત્રો સપ્ટેમ્બર મહિનામાં ત્યાં જાઓ છો, તો આ આત્માઓ તમારા પર પણ કાબુ કરી શકે છે. અરે મિત્રો, આવું કેમ થઈ શકે? ચાલો હું તમને કહું. જુઓ, તે વ્યક્તિ જેના પર જ ન તો દેવતાઓ છે કે ન તો ભગવાન, એટલે કે જે વ્યક્તિની કુંડળીમાં ગ્રહો હોય છે, એટલે કે જે વ્યક્તિનું ભાગ્ય સૌથી મજબૂત હોય છે, આવા લોકો પર ન તો નકારાત્મક શક્તિઓ આવે છે અને ન તો તેઓ તેમની ખૂબ જ ઝડપથી આકર્ષિત કરે છે. આવા લોકો પર નકારાત્મક શક્તિઓ ખૂબ જ ઝડપથી પ્રભાવ પાડે છે. જો તમે આ કરો છો, તો તમારી સાથે પણ આવું જ થઈ શકે છે. તેથી જ તમારે એવી જગ્યાએ ન જવાની કોશિશ કરવી જોઈએ કે જ્યાં હું તમને આગળની વાત કહું તે પહેલાં, આ એક ખૂબ જ મહત્વપૂર્ણ વિડિયો છે અને જો તમને તે ગમ્યો નથી હજુ સુધી, તો મિત્રો બસ મેં આવો મહત્વનો વિડિયો બનાવ્યો છે, તેથી આ વિડિયોને લાઈક કરવાનું ના ભૂલતા. તમારા અને મિત્રો માટે તમે વિડિયો લાઈક નથી કરી રહ્યા, તે ખૂબ જ ખરાબ છે. મિત્રો, હું આટલી મહેનત કોના માટે માત્ર તમારા માટે કરું છું. તે ખૂબ જ ખરાબ છે કે તમે વિડિયોને લાઈક આપી રહ્યા નથી. તો કૃપા કરીને લાઈક કરો. વિડિયો તમારા માટે બનાવેલ છે. મિત્રો, નીચે કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂર લખો. તે બાલાજી મહારાજ હનુમાનના આશીર્વાદ મળશે. તો હમણાં જ જાઓ અને લખો જય બજરંગબલી. જુઓ મિત્રો, હું જાણું છું કે તમે તમારા ખરાબ નસીબથી ખૂબ જ પરેશાન છો. મિત્રો, તમારું નસીબ તમને સાથ નથી આપી રહ્યું. સમય સાથે તમારું કામ પણ બગડતું જાય છે. મિત્રો, તમારું કામ બગડશે. જો તમે પૈસા કમાવ છો, તો આ સૌથી મોટી સમસ્યા છે. પરિવારમાં પણ શાંતિ નથી. તો તેના માટે હું તમને વિડિયોની શરૂઆતમાં જ એક ઉપાય જણાવી રહ્યો છું. તો મિત્રો, સૌ પ્રથમ તમારે 2 લીંબુ લેવા જોઈએ. સૌથી પહેલા 2 સારા લીંબુ લો, પાકેલા કે કાચા. તમે તેને કોઈ પણ રીતે લઈ શકો છો. સૌ પ્રથમ તમારે 2 લીંબુ લેવાના છે. તેમાં પાણી ભરો અને બંને લીંબુને અલગ-અલગ બાઉલમાં રાખો. હા, તે બંને બાઉલને તમારા પગની પાસે રાખો. આખી રાત રહેવા દો. જ્યારે તમે સવારે ઉઠો ત્યારે પાણી અને લીંબુવાળી ટ્રેમાંથી પાણી કોઈ પણ ગટરમાં રેડો અને લીંબુને કાપીને તમારા ઘરની જમણી બાજુએ એક ભાગ બનાવો. 2 ટુકડા કરો. એક ભાગ જમણી બાજુ અને એક ભાગ ડાબી બાજુ ફેંકો અને તેને પાણી અને લીંબુ સાથે બાઉલમાં મૂકો. તમે તમારા ઘરના કોઈ પણ છોડ પર
તે પાણી રેડશો અને તે છોડના વાસણની માટીમાં તે આખા લીંબુને દાટી દો. બસ આટલું કરો. તમે જોશો કે તમારું નસીબ શું છે. આ સમયથી શું થશે? આ ઉપાયથી તમારી નકારાત્મક દૂર થઈ જશે. મિત્રો, તમારા ભાગ્યમાં જે પણ અડચણો આવી રહી છે તે દૂર થઈ જશે અને તમારા મિત્રોનું નસીબ ચમકવા લાગશે. ભગવાન તમારો સાથ આપવા લાગશે. ગમે તે હોય, તમારી પર નકારાત્મક અસર થઈ છે તે હંમેશા માટે દૂર થઈ જશે. તો હવે કોઈ પણ જગ્યાએ ન જાઓ મિત્રો. અત્યારે તમારી પરિસ્થિતિ એવી છે, જે કામ તમે કરવા જાઓ છો તે કામ શરૂઆતમાં જ ખૂબ જ સારું પરિણામ આપે છે, પરંતુ અંતે તે બગડી જાય છે અને સાથે જ તમારા જીવનમાં ઘણી બધી બદલાવ આવવા લાગ્યા છે જે તમને ડરાવવા લાગે છે. તમારા બાળપણમાં સમસ્યાઓ હતી, પરંતુ જેમ જેમ આપણે યુવાવસ્થામાં પહોંચીએ છીએ તેમ તેમ તે સપનાઓ લુપ્ત થતા જાય છે. અને ઘણા પ્રયત્નો કર્યા પછી પણ એ પૈસા આપણી પાસે કેમ નથી રહેતા? ઘણા લોકોએ સમજી ગયા હશે કે હવે એમના માટે કંઈ કરી શકાતું નથી. મિત્રો, આજનો વિડિયો તમારા લોકો માટે ખૂબ જ મદદરૂપ છે, જેઓ પોતાના નસીબને ખરાબ માને છે, જેમને લાગે છે કે ભગવાન ક્યારેય તેમનું ભલું નહીં કરી શકે. કારણ કે આજે તમે આવી જ કેટલીક બાબતો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા હૃદયના ઊંડાણને સ્પર્શી જશે. તમને પણ એક વાત ખબર પડશે, હું ક્યાં ભૂલ કરી રહ્યો છું, કારણ કે નવો મહિનો શરૂ થઈ ગયો છે. હવે ભૂતકાળને ભૂલીને આગળ વધવાનો પ્રયત્ન કરો. આપણે ન ભવિષ્યને જોઈ શકીએ છીએ કે ન તો ફક્ત આપણે જ આપણો ભૂતકાળ બદલી શકીએ છીએ. આજનો દિવસ આપણા હાથમાં છે. આપણો વર્તમાન આપણો છે. આપણામાં તેને બદલવાની ક્ષમતા છે અને તમે ચોક્કસપણે આ વર્તનમાં બદલી શકો છો. એટલે કે હવે તમારી કેટલીક ભૂલો બંધ કરીને, જેના કારણે ભવિષ્ય મજબૂત બની શકે છે. તો મિત્રો, નવા મહિનામાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે ભૂલથી પણ આ 3 જગ્યાએ ન જઈએ. પછી તે આ મહિનો હોય કે આવનારા મહિનાઓ કે ઘણા વર્ષો પછી તમે તમારું કામ પૂર્ણ કરી શકશો નહીં. તમારું કામ બગડતું રહેશે, દુશ્મન તમારા પર જીત મેળવતા રહેશે અને તમને દુશ્મનના અવરોધોથી ક્યારેય મુક્તિ નહીં મળે. કારણ કે મિત્રો, ક્યારેય આપણા પગ આવી જાય છે એક સ્થળ, તે નકારાત્મક શક્તિઓ આપણા પર પ્રભુત્વ ધરાવે છે. ઘણી વખત આપણે એવી જગ્યાઓથી પસાર થઈએ છીએ જ્યાં નકારાત્મક પગલાં લેવામાં આવ્યા હોય, પરંતુ આપણે તેને અવગણીએ છીએ અને પરિણામ એ છે કે મિત્રો, પરિસ્થિતિ ધીમે ધીમે બગડવા લાગે છે. કારણ કે જીવનમાં આપણે વ્યવહારુ બનવું જોઈએ. જો કોઈ વ્યક્તિ સમજદારીથી કામ કરે તો તેણે જીવનમાં પાછું વળીને જોવાની જરૂર નથી. જો આપણે તેના પરથી પસાર થઈશું તો અમને કોઈ નુકસાન થશે નહીં. કારણ કે જ્યારે પણ તમે રસ્તા પરથી પસાર થશો ત્યારે તમે ઘણી વખત રસ્તા પર લીંબુ અને મરચાં રાખ્યા હશે. તમે તેને ત્યાં રાખેલી ઢીંગલી જોઈ હશે કે મિત્રો, તમે ત્યાં મીઠાઈઓ રાખેલ જોઈ હશે, ત્યાં લાલ કપડામાં રાખેલો ઘડો જોયો હશે. અથવા પૂજા સામગ્રી, ખાસ કરીને ચોકડી પર અથવા 3 રસ્તા મળે છે તે જગ્યાએ રાખવામાં આવે છે, જેને તિરાહા કહે છે. તો મિત્રો, જ્યારે આપણે તે જગ્યાથી પસાર થઈએ છીએ ત્યારે ધારો કે આપણે ક્યારેય ફોન પર વાત કરી રહ્યા છીએ દિશા અને અમે ધ્યાન આપતા નથી.
અમે તેના પર ચાલીએ છીએ. તો અહીં બે પ્રકારની સિસ્ટમ છે. ખૂબ જ ધ્યાનથી સાંભળો. અમે તમને એક ખૂબ જ ગંભીર વાત કહેવા જઈ રહ્યા છીએ. કેટલીક વાર કંઈક લોકો તેમના સારા ભવિષ્ય માટે, સકારાત્મક ઉર્જા માટે પ્રાર્થના કરે છે, જે ખોટું નથી અને તેમાંથી તમને નુકસાન પણ થતું નથી. તેનાથી તમારા પર કોઈ નકારાત્મક અસર પણ નથી પડતી. પરંતુ મિત્રો, કેટલીક એવી વસ્તુઓ છે જે કે કોઈ પ્રકારની ઢીંગલી પૂજા સામગ્રી, સમારેલા લીંબુ, લાલ કપડામાં બાંધેલું માટલું, આવી વસ્તુઓ જોઈને તે તમારા માટે નકારાત્મકથી ભરેલી હોઈ શકે છે. તો તમારે તરત જ યુએ નમઃ શિવાય બોલવું પડશે અને તેનાથી દૂર રહેવાની કોશિશ કરશો નહીં તે સ્થળ, કારણ કે એવું માનવામાં આવે છે કે જાય છે એવી રીતે ખતરનાક પ્રણાલીની શક્તિ પ્રયોગમાં સામેલ છે. અને આ શક્તિનો ઉપયોગ કોઈની બીમારી કરવા, કોઈનું આયુષ્ય ઘટાડવા માટે અને કોઈને અકાળ મૃત્યુના જોખમમાં મૂકવા માટે કરવામાં આવે છે. તેઓ કહે છે કે તેઓ તેમની સમસ્યાઓથી રાહત મેળવવા માટે તેમની સમસ્યાઓ અન્ય લોકો સુધી પહોંચાડવા માંગે છે. એટલે કે જો તમે પરેશાન છો અને તમે તે વસ્તુમાંથી બહાર નીકળવા માંગો છો, તો તમે તેને કોઈ બીજા પર લગાવો છો. આવા લોકો તાંત્રિક પ્રવૃત્તિઓમાં સામેલ હોય છે. આવી પરિસ્થિતિમાં તેઓ તમારા કલ્યાણ વિશે બિલકુલ વિચારતા નથી. તેઓ પણ દુનિયાના કોઈ પણ વ્યક્તિ પાસેથી મદદ મેળવો. એનો અર્થ એ નથી કે તેઓ માત્ર પોતાનું ભલું અને ફાયદો જોવા માંગે છે. તેથી તેઓ આ પ્રકારની જાદુ ટોણા અથવા ચોક પર કરે છે. અને જ્યારે તમે તેને પાર કરો છો, કાં તો તમે બીમાર પડવા માંડો છો, અથવા તમારી ઉંમર ઓછી થઈ જાય છે, અથવા તમારું કામ બગડવા લાગે છે. આ બહુ ગંભીર બાબત છે. ધ્યાનથી સાંભળો. વૃદ્ધ લોકો પણ માને છે કે જો તમે રસ્તા પર એક કપાયેલું લીંબુ જોઈને તેના પર પગ મૂકશો, તો તમારા ખરાબ દિવસો શરૂ થઈ જશે. જો તમે આ વાતને ધ્યાનમાં રાખશો તો આપણે આ વસ્તુઓથી શરૂઆતપણે મુક્ત થઈ. આનાથી હજુ પણ ઘણી વખત આપણે વાહન ચલાવતી વખતે અથવા ચાલતી વખતે ધ્યાન આપતા નથી અને આપણે કાં તો આ વસ્તુઓથી ઠોકર ખાઈએ છીએ અથવા આપણે તેને પાર કરીને જતા રહીએ છીએ. અને હવે આપણે શું કર્યું છે તે ખબર નથી, પણ પરિણામ ખૂબ જ ડરામણું છે. હવે તમે કહેશો, હવે અમે ધ્યાન આપીશું, પણ આનાથી બચવાનો ઉપાય શું છે? તે ખૂબ ધ્યાનથી સાંભળો. પહેલો ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. તમારે આ ઉપાયો સાચી શ્રદ્ધાથી કરવા પડશે. બજરંગબલીને માનીને, એક દેવતા જે મનુષ્ય આ ઉપાયો કરે છે, તેના જીવનમાં નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે. જો કોઈ તંત્ર મંત્રની અસર તેના પર થશે તો તે પણ દૂર થઈ જશે. પરંતુ શરત માત્ર એટલી છે કે તમે અત્યાર સુધી વિડીયો જોયો હશે, એટલે કે તમને વિડીયો પસંદ છે. જો તમને અમારી વાત ગમતી હોય તો અડધા જ્ઞાનનો કોઈ ફાયદો નથી. હવે તમારે સંપૂર્ણ જ્ઞાન મેળવવું પડશે. અને જો તમારે સંપૂર્ણ જ્ઞાન મેળવવું હોય તો અમારો આ વિડીયો અંત સુધી જોવો પડશે. હા મિત્રો, અમારી નમ્ર વિનંતી છે કે તમે તમારા સારા ભવિષ્ય માટેના વધુ ઉપાયો જાણવા માટે થોડો વધુ સમય કાઢો અને અંત સુધી વિડીયો સાથે રહો. તો મિત્રો, જો તમે આવી કોઈ પ્રક્રિયામાં પસાર થયા હોવ તો અમે તમને પહેલો ઉપાય જણાવી રહ્યા છીએ. અથવા જો તમારો પગ તેના પર પડી ગયો છે, તો જો તમને એવી રીતે પરેશાન છો કે તમારું કામ ન થઈ રહ્યું હોય,
તમે બીમાર રહેશો અથવા ઘરમાં કોઈ પરેશાની સર્જાય છે તો સીધા હનુમાનજીના મંદિરે જાઓ અને ધ્યાનમાં રાખો કે તમારે હાથ પગ ધોયા પછી મંદિરમાં પ્રવેશ કરો. ત્યાં અગરબત્તી પ્રગટાવી હનુમાન ચાલીસાનો પાઠ કરવો અને હનુમાનજી મહારાજને ગોળનો ગ્રામ પ્રસાદ ચડાવો. જુઓ, પ્રસાદ અને ભોગમાં 66 પ્રકારના પ્રસાદ છે, પરંતુ હનુમાનજીને ગોળ અને ચણાનો પ્રસાદ ખૂબ જ પ્રિય છે. આ ઉપાયથી તમે જે પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તે ચોક્કસપણે દૂર થઈ જશે. બીજો ઉપાય ધ્યાન આપો. આ કરવાથી તમે તમારી બધી ખરાબ મુશ્કેલીઓથી બચી શકો છો. તમે તેને દૂર કરી શકો છો. અને મિત્રો, તમારે ફક્ત ગાયના છાણ અને લાકડાના રાખને મિક્સ કરવાની છે. એટલે કે તમારે જે કરવાનું છે તે ગાયના છાણને બાળી નાખવાનું છે અને લાકડાનો ટુકડો પણ બાળવાનો છે. પછી તમારે તેની રાખ લેવાની છે અને બંને અને પાણી ઉમેરો. તમારે તેમાં એક લાડુ બનાવવાનો છે. હવે તમારે આ લાડુને વચ્ચે એક સિક્કો લગાવવાનો છે અને તેના પર કુમકુમ અને કાજલના 7 ટપકા લગાવવાના છે. તમે તેને દૂર કરી શકો છો. અને મિત્રો, તમારે ફક્ત ગાયના છાણ અને લાકડાની રાખનો મિક્સ કરવાની છે. એટલે કે તમારે જે કરવાનું છે તે ગાયના છાણને બાળી નાખવાનું છે અને લાકડાનો ટુકડો પણ બાળવાનો છે. પછી તમારે તેની રાખ બનાવી લેવાની છે. બંને પાણીના અંદર તમારે તેમાં એક લાકડું બનાવવાનો છે. હવે તમારે આ લાડુને વચ્ચે એક સિક્કો લગાવવાનો છે અને તેના પર કુમકુમ અને કાજલના 7 ટપકા લગાવવાના છે. અને તમારું જીવન ફરી સાદું અને વૃદ્ધ રહેશે. પરંતુ મિત્રો, તમારી કેટલીક ખરાબ આદતોને બદલવાની ખૂબ જ જરૂરત છે, કારણ કે તે તમને હનુમાનજીના આશીર્વાદ અથવા ભગવાનના આશીર્વાદ મળશે નહીં. તમે એક મોટી ભૂલ કરી રહ્યા છો. ધ્યાન આપો, તમારી ભૂલ એ છે કે તમે માંસ અને આલ્કોહોલનું સેવન છોડતા નથી. દારૂ અથવા અઠવાડિયાના રવિવારે તેઓ કરે છે. આમ, એકંદરે પાપનો ઘડો પહેલેથી જ ભરેલ છે અને આ પાપનો ઘડો ધીમે ધીમે ભરાશે અને એક દિવસે જ્યારે તે સંપૂર્ણ રીતે વિભાજિત થઈ જશે ત્યારે તે તમારા પર ઘણી મુશ્કેલી લાવવાનું છે. અમે જે સ્થાન પર ધ્યાન આપીએ છીએ તમને કહ્યું છે કે એક જગ્યાએ એવું પણ કહેવામાં આવ્યું હતું કે તમારે એવી કોઈ જગ્યાએ ન જવું જોઈએ જ્યાં દારૂ પીતો હોય. અને કેટલાક લોકો જેઓ દારૂ પીતા હોય અને કેટલાક લોકો જેઓ માંસ પચાવે છે તેમની સાથે તમારે ન બેસવું જોઈએ. તેમની સાથે ન રહો, કારણ કે જે પણ માંસનું સેવન કરવામાં આવે છે તે માનસિક ભોજનના રૂપમાં આવે છે. યોગ્ય નિર્ણય લેવામાં તે તમને ક્યારેય મદદ કરશે નહીં, તે ફક્ત તમને છેતરશે. જો તમે પોતે જ માંસ ખાતા હશો તો ભવિષ્યમાં તે તમારી બુદ્ધિ બગાડશે, તમારો ધર્મ બગડશે અને તમે ઝડપથી ચાલ્યા જશો પતન તરફ. આનો ધ્યાનમાં રાખો તો તમારે આ બાબતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ નહીં. બીજું મિત્રો, ઘણા લોકો જુગાર અને સટ્ટાબાજીના વ્યસની હોય છે. તેઓને કોઈક રીતે એકમાંથી 10 કમાવાના હોય છે. તો આપણે આ મહિનામાં આવી જગ્યાઓ પર ન જવું જોઈએ, કારણ કે ત્યાં જવું એ પણ આપણા માટે ભાગ્યની મોટી થપ્પડ હશે. આ વાત ધ્યાનમાં રાખો. અત્યારે ઘણું સારું દેખાઈ રહ્યું છે અને ઘણા લોકોની પણ આ ટિપ્પણી છે. અમે સખત મહેનત કરીએ છીએ
અમે દિવસ રાત મહેનત કરીએ છીએ, લેપટોપ સામે બેસીને છીએ, સિલ્વર કરીએ છીએ, પણ આપણને પરિણામ નથી મળતું. બીજી નોકરી કરનારને જે સફળતા મળે છે તે આપણે જોઈ રહ્યા છીએ કે તેની પાસે ઘણું બધું છે. પોતાની જિંદગીમાં તે પૈસા સાથે રમી રહ્યો છે. તેને અઢળક સંપત્તિ મળી રહી છે અને તે પોતાની ઈચ્છા મુજબ જીવન જીવી રહ્યો છે. પરંતુ આપણે એવા લોકો છીએ જેઓ રાત દિવસ લોહી અને પરસેવાની મહેનત કરીએ પૈસા કમાઈ રહ્યા છીએ, એક પછી એક, પરંતુ તે પૈસા ટકતા નથી અને ઈચ્છાઓ પણ પૂરી થતી નથી. જીવનમાં સમયાંતરે મુશ્કેલીઓ આવતી રહે છે. તો શું આપણે પણ ખોટા કામ કરવા માંડીએ? જો આપણે અદ્ભુત જીવન જીવીએ છીએ તો શું આપણે પણ ઈમાનદારી છોડી દેવી જોઈએ? તો જુઓ મિત્રો, વ્યક્તિનું વર્તમાન જીવન તેના પૂર્વજન્મના કર્મો પર આધારિત હોય છે. જો તમારા જીવનમાં ઉદાસી છે તો તમારા પાછલા જન્મના કર્મમાં કંઈક ખોટું થયેલ છે. તો આ જીવનમાં બને તેટલું ભગવાનનું નામ લો. રાધા રાણી કે ભગવાન શ્રીરામનું નામ લો. રામના નામનો જપ કરો. હનુમાનજીનું નામ લો. બધા ભગવાન એક છે. ભગવાનનું નામ લો. નારાયણ, ભોલે બાબાનું નામ લો, પણ નામનો જપ કરો. આ નામ જપવામાં કેટલી શક્તિ છે કે પાછલા જન્મના પાપ વિખરાઈ જાય છે અને આ જન્મમાં સુખ આવવા લાગે છે. જો બીજા નંબર પર કામ કરનાર વ્યક્તિના જીવનમાં સુખ હોય છે તો તેના પાછલા જન્મમાં સારા કાર્યનું ફળ છે. જ્યારે આ જીવનમાં જુગાર અને સટ્ટાબાજીના અશુભ કર્મનો અંત આવશે ત્યારે તેની બધી ખુશીઓ તરત જ દૂર થઈ જશે. અને જો તમે તેને જોઈને તમારા વર્તમાન જન્મને કર્મને બગાડો છો તો તમારો ભવિષ્યનો સમય વધુ ખરાબ થઈ શકે છે. તેથી હંમેશા ભગવાનમાં શ્રદ્ધા રાખો. તમે જે પરિસ્થિતિમાં છો તે તમારા કર્મના પ્રમાણે છે, માટે તમારા કર્મને સારા રાખો. ભગવાન દરેક પરિસ્થિતિમાં ભક્તિને પડતી રાખો, કારણ કે આપણે ઘણા લોકોને જોયા છે જેઓ ફક્ત ભગવાન સાથે જોડાયેલા હોય છે. તેઓ ભગવાનના મંદિરે જાય છે કારણ કે તેમની કેટલીક ઈચ્છાઓ હોય છે અને જ્યારે તે ઈચ્છાઓ પૂર્ણ થતી નથી ત્યારે તેઓ ભગવાનના મંદિરમાં જવાનું બંધ કરી દે છે, ભગવાનનું નામ જપવાનું બંધ કરી દે છે અથવા અન્ય ઘણા સમયે ભગવાન પણ બદલાય છે. બીજા ભગવાન પણ કામ નથી કરતા તો લોકો બીજા ધર્મના ભગવાન તરફ વળે છે. આવા લોકો આપણે આ દુનિયામાં જોયા છે. પરંતુ તેના કરતાં વધુ મૂર્ખ કોઈ નથી, કારણ કે આ વિશ્વમાં બધા ભગવાન સમાન છે. આપણે ફક્ત એટલું જ ધ્યાન રાખવાનું છે કે આપણા કાર્ય ખોટા ન હોય અને આપણે ભગવાનને પૂછી શકીએ પણ આપણી પાસે નથી ભટકી જવું.